વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 પ્રકરણ નંબર 3 સંબંધ અને વિધેય નો અભ્યાસ કરીએ. ધોરણ 11 માં જે પ્રકરણ આ સંબંધ અને વિધેય આપ્યું છે એ જ ફરીથી 12મા ધોરણમાં કન્ટિન્યુઅસ થશે. એટલે આનો અભ્યાસ ઘણો જ અગત્યનો છે. ગણિતનો હવે પછીનો જે પોર્શન છે, ગણિતમાં દરેક વસ્તુ ગણ છે. એ ગણ જ સંબંધ પણ એક ગણ છે ને સંબંધ અમુક શરતનું પાલન કરશે એટલે એ જ સંબંધ વિધેય બની જશે. મીન્સ કે વિધેય પણ ગણ છે. એટલે ગણિતમાં દરેક જે વિષય વસ્તુ છે એનો અભ્યાસ કરવા માટે આ પ્રકરણ ઘણું જ અગત્યનું છે. તો મિત્રો, આપણે સૌથી પહેલા આ શબ્દ સમજીએ. સંબંધની ચર્ચા કરીએ. તો ગાણિતિક રીતે આપણને ખબર છે કે સંબંધ વ્યવહારિક શબ્દ છે. અંગ્રેજીમાં એને આપણે રિલેશન એવું બોલીએ. રિલેશન એન્ડ વિધેય એટલે એને આપણે કહીશું ફંક્શન. તો અંગ્રેજીમાં એને કહેવાય રિલેશન એન્ડ ફંક્શન. હવે મિત્રો, આપણે પહેલા જે શબ્દ છે એ સમજીએ. સંબંધ કોને કહેવું? અંગ્રેજીમાં એને કહીશું રિલેશન. તો એની ડેફિનેશન છે અરિક્ત ગણો એ અને બી માટે. અરિક્ત ગણો એ અને બી માટે એ ક્રોસ બી ના કોઈ પણ ઉપગણને સંબંધ કહેવાય. કોઈ પણ ઉપગણને એ થી બી નો, આપણને થોડું ક્લેરિફિકેશન જોઈએ, એ થી બી નો સંબંધ કહેવાય. અરિક્ત ગણો એ અને બી માટે બે ગણની વાત છે. અરિક્ત ગણો મીન્સ કે ખાલી ન હોય તેવા ગણને અરિક્ત ગણ કહેવાય. ખાલી ન હોય મીન્સ કે એમાં ઓછામાં ઓછો એક સભ્ય હોવો જોઈએ. તો અરિક્ત ગણો એ અને બી માટે એ ક્રોસ બી ના કોઈ પણ ઉપગણને એ થી બી નો સંબંધ કહેવાય. a is not equal to 5, ખાલી ન હોય તેવા ગણ અરિક્ત ગણ. એટલે કે a is not equal to 5, b is not equal to 5 માટે a ક્રોસ બી ના કોઈ પણ ઉપગણને અથવા તો દરેક ઉપગણને એ થી બી નો સંબંધ કહીશું. દાખલા તરીકે કોઈ ગણ આપણે લઈએ. ગણ એ બરાબર 3 સભ્યો લઈ લો, 2, 3, 4 માં 3 સભ્યો છે. ગણ એ બરાબર ગણ બી બરાબર લઈએ સેટ ઓફ 1, 3, 5. ગણ એ ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ 2, 3, 4. ગણ બી ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ 1, 3, 5. a is not equal to 5 છે. ત્યારે ડેફિનેશન પ્રમાણે આપણે જોઈએ છે a is not equal to 5 અને b માં પણ સભ્ય છે. મીન્સ કે b is not equal to 5. a is not equal to 5, b is not equal to 5 માટે a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને. તો મિત્રો, અત્યારે આપણે a ક્રોસ b મેળવીએ. a ક્રોસ b શું છે? તો આ કાર્ટેશિયન ગુણાકાર, ગણ a અને ગણ b નો કાર્ટેશિયન ગુણાકાર, એની ડેફિનેશન આપણે જોઈ. એની ડેફિનેશન આપણે ગણ સ્વરૂપે લખવું હોય તો આમ લખાશે a ક્રોસ b is equal to set of all xy, set of all x, y, set of all ordered pair of x, y એમ આપણે કહી શકીએ. પણ શોર્ટમાં હું બોલું છું અત્યારે set of all x, y where x belongs to a and y belongs to b. એટલે મિત્રો, એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ કે જેનો પહેલો ઘટક a નો સભ્ય હોય અને બીજો ઘટક b નો સભ્ય હોય, એવી તમામ ક્રમયુક્ત જોડ, એક પણ ક્રમયુક્ત જોડ બાકી રહેવી જોઈએ નહીં કે જેનો પ્રથમ ઘટક a નો સભ્ય હોય અને બીજો ઘટક ગણ b નો સભ્ય હોય. તો મિત્રો, ગણ એના સભ્યો
એવી ક્રમયુક્ત જોડ બનાવીએ કે જેનો પ્રથમ ઘટક એનો સભ્ય હોય, બીજો ઘટક બી નો સભ્ય હોય, તો અત્યારે ક્રમયુક્ત જોડ આ પ્રમાણે આવશે 2 3 2 1 બરાબર, 2 1 2 3 2 5 2 3 2 5 3 1 3 3 3 5 4 1 4 1 4 3 4 5 આ પ્રમાણે થશે. આ A ક્રોસ B થયું. A is not equal to 5, B is not equal to 5 આપણે લઈ લીધું. તો આ જે ગણ મળ્યો હોય એને આપણે કહીશું A ક્રોસ B. તો મિત્રો A ક્રોસ B ના તમામ ઉપગણને, હવે A ક્રોસ B ના જેટલા પણ ઉપગણ બનશે દરેક ઉપગણને આપણે સંબંધ કહીશું. દાખલા તરીકે આ A ક્રોસ B એના આપણે ઉપગણ લખીએ A ક્રોસ B ના ઉપગણો. તો A ક્રોસ B ના ઉપગણોમાં મિત્રો અત્યારે A ક્રોસ B માં ગણ એમાં 3 સભ્ય છે, ગણ B માં 3 સભ્ય છે, એટલે A ક્રોસ B માં 3 તારી 9 સભ્યો હોય. તો A ક્રોસ B ના ઉપગણો કેટલા થશે? તો કે A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા 2 ની 9 ઘાત. 2 ની 9 ઘાત એટલે મિત્રો 512 ઉપગણ થાય. અને એમાંનો પહેલો ઉપગણ આવશે 5. હવે 512 ઉપગણ તો અહીંયા આપણે લખી નહીં શકશું, પણ એ 512 જે ઉપગણો છે દરેક ઉપગણને આપણે સંબંધ કહેવાનું છે. દાખલા તરીકે આ પહેલો આવ્યો 5, બરાબર, પહેલો ઉપગણ 5 છે. 5 ને પણ આપણે A થી B નો સંબંધ એમ કહીશું, કારણ કે A ક્રોસ B નો સબસેટ છે. A ક્રોસ B નો સબસેટ છે માટે A થી B નો સંબંધ છે આ 5. એ જ પ્રમાણે એક એક સભ્યવાળા ગણ લખીએ તો એક એક સભ્યવાળા ગણોમાં 2 1, બરાબર, એક સભ્યવાળો ગણ સેટ ઓફ 2 1, સેટ ઓફ 2 3, એમ એક એક સભ્યવાળા. તો એક એક સભ્યવાળા 9 સભ્યો છે આપણી પાસે, તો એક એક સભ્યવાળા 9 ઉપગણ આપણને મળે. એટલે એ બધા જ ઉપગણોને આપણે A થી B નો સંબંધ એમ કહી શકીએ. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે આ જે ઉપગણ છે એ સંબંધ કેવી રીતે બની ગયો? તો એ ઉપગણને સંબંધ જેવું લાગે, આ જે ઉપગણ છે એ સંબંધ જેવો લાગે, એના માટે આપણે એક ઉદાહરણ લઈએ વ્યવહારિક રીતે, કે જેથી આપણને લાગે કે ખરેખર આ સંબંધ છે. તો એ ઉદાહરણ દ્વારા આપણે સંબંધને સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો આપણે સંબંધને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણમાં એક ગણ લઈએ છે, ગણ A, બરાબર, એક ગણ લઈએ આપણે, ગણ A. ગણ એને આપણે આકૃતિ દ્વારા દર્શાવીએ આ પ્રમાણે. ગણ A છે એમ સમજીએ. હવે એ જે ગણ A છે એમાં હું અમુક સભ્યો લઈ લઉં. સભ્યો એટલા માટે આવા લઉં છું કે જેથી બધાને એના સંબંધો વિશે આપણને ખબર હોય એટલા માટે. તો રામાયણના પાત્રો હું લઈ લઉં છું. કોઈએ એવું સમજી નહીં લેવું કે તંદે લાગણી ધાર્મિક લાગણીઓને દુભાવે છે, બરાબર, આ ફક્ત સમજવા માટે છે. તો પહેલો સભ્ય રહું હું દશરથ, ત્યાર પછી રામ, સીતા, લક્ષ્મણ, બહુ સભ્ય નથી લેતો, લવ અને કુશ. જો કે એમના પરિવાર બાબતે મારું જ્ઞાન પણ થોડુંક સીમિત છે એટલે હું આટલા સભ્યો લઈ લઉં છું અત્યારે. હવે મિત્રો બીજો ગણ પણ હું ગણ A જ લઉં છું, ગણ A લઉં છું. ગણ એમાં સભ્યો છે દશરથ, રામ, સીતા, લક્ષ્મણ, લવ અને કુશ, આટલા સભ્યો છે. હવે મિત્રો A ક્રોસ A ગણ એમાં 1 2 3 4 5 6 મેં પહેલેથી નક્કી નથી કર્યા કે આ 6 સભ્યો લેવા છે, પણ 6 સભ્યો છે. આ ગણ એમાં 6 સભ્ય છે. તો A ક્રોસ એમાં 6 6 12, આ 6 6 36, એટલે A ક્રોસ એમાં 36 સભ્યો થયા મિત્રો. A ક્રોસ એમાં 36 સભ્યો છે.
તો એના ઉપગણોની સંખ્યા, બરાબર, એક્રોસ એના સભ્ય એટલે n ઓફ a ક્રોસ a. આપણે એમ બોલી શકીએ નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન a ક્રોસ a. તો નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન a ક્રોસ a ઇઝ a ક્રોસ a ના સભ્યોની સંખ્યા 6 ગુણ્યા 6 એટલે કે 36 સભ્યો છે. હવે એના ઉપગણોની સંખ્યા આપણે ગણવી છે. તો a ક્રોસ a ના ઉપગણોની સંખ્યા આવશે. ઉપગણોની સંખ્યા, તો ઉપગણોની સંખ્યા આવશે 2 ની 36 ઘાત. 2 ની 36 ઘાત જેટલા, નંબર્સ બહુ મોટો થશે. 2 ની 36 ઘાત જેટલા ઉપગણો મળે અને એ દરેક ઉપગણને સંબંધ કહેવાય. હવે મિત્રો આપણે ફક્ત સમજવું છે કે આ સંબંધ શું છે. ગણિતમાં જે સંબંધ છે તમને સંબંધ જેવું લાગે એટલા માટે આ ઉદાહરણ આપણે લીધું છે. હવે મિત્રો એક ઉપગણ હું એવો લઉં, હું એવી ક્રમયુક્ત જોડોનો ગણ બનાવું કે જેનો પહેલો ઘટક ગણ એમાંથી આવશે, બીજો પણ ગણ એમાંથી જ આવશે. તો એ આપોઆપ a ક્રોસ એનો સબસેટ થઈ જાય. અને a ક્રોસ એનો સબસેટ એટલે કે ઉપગણ, a ક્રોસ એનો ઉપગણ થઈ જાય તો એ સંબંધ થઈ જાય. દાખલા તરીકે હું એક ગણ બનાવું છું. પહેલા ગણમાંથી દશરથ, પછી લખું છું દશરથ રામ. આ એક જોડ બનાવી. દશરથ ગણ એનો સભ્ય છે, રામ ગણ એનો સભ્ય છે. એટલે દશરથ કોમા રામ એ a ક્રોસ એનો સભ્ય થયો. દશરથ રામ એવું લખ્યું. હવે લખું દશરથ લક્ષ્મણ. ત્યાર પછી લખું રામ લવ અને રામ કુશ. આ જોડ મેં બનાવી છે. મિત્રો ધ્યાનથી જો એટલે ખબર પડી જ જશે તમને. તમે આ બધા પાત્રોને ઓળખો છો એટલે ખબર છે કે અહીંયા મેં એવી જોડ બનાવી છે કે જેનો પ્રથમ ઘટક એટલે પેલું જે નામ છે એ પ્રથમ ઘટક બીજા ઘટક સાથે પિતા હોવાનો સંબંધ ધરાવે. મિત્રો પહેલો ઘટક બીજા ઘટક સાથે પિતા હોવાનો સંબંધ ધરાવે છે. સ્પષ્ટ છે. દશરથ રામનો પિતા છે, દશરથ લક્ષ્મણના પિતા છે, રામ લવના પિતા છે, રામ કુશના પિતા છે. તો આ જે સંબંધ છે એ સંબંધનું નામ થયું પિતા. સંબંધનું નામ પિતા. એટલે હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે આપણે એવી તમામ ક્રમયુક્ત જોડ લખી છે. એક પણ જોડ બાકી નહીં રહેવી જોઈએ કે જેનો પહેલો ઘટક બીજા ઘટક સાથે પિતા હોવાનો સંબંધ ધરાવે એવી કોઈ જોડ હવે a ક્રોસ એમાં નથી. પહેલો ઘટક ગણ એમાંથી લઉં, બીજો ઘટક પણ ગણ એમાંથી લઉં અને પહેલો ઘટક બીજા ઘટક સાથે પિતા હોવાનો સંબંધ ધરાવે એવી તમામ ક્રમયુક્ત જોડ લખી લીધી. તો એ સંબંધનું નામ થયું પિતા. એટલે હવે ખ્યાલ આવે છે મિત્રો કે આ સંબંધ એ ક્રમયુક્ત જોડોનો ગણ છે. a ક્રોસ એનો જે સબસેટ બન્યો એ એથી એનો સંબંધ કહેવાય. દાખલા તરીકે દશરથ રામ સાથે પિતા હોવાનો સંબંધ ધરાવે, દશરથ લક્ષ્મણ સાથે પિતા હોવાનો સંબંધ ધરાવે છે, રામ લવ સાથે પિતા હોવાનો સંબંધ ધરાવે, રામ કુશ સાથે પિતા હોવાનો સંબંધ ધરાવે. એટલે સંબંધનું નામ થયું પિતા. દાખલા તરીકે મિત્રો અહીંયા સંબંધનું નામ લખી દઉં ભાઈ. તો સંબંધ ભાઈ એના સભ્યો કયા કયા આવશે? તો દશરથ આમાંના કોઈ પણ સભ્ય સાથે ભાઈ હોવાનો સંબંધ ધરાવતો નથી. જ્યારે રામ લક્ષ્મણ સાથે ભાઈ હોવાનો સંબંધ ધરાવે છે. સીતા કોઈની સાથે ભાઈ હોવાનો સંબંધ નહીં ધરાવે. લક્ષ્મણ પણ કોઈની સાથે લક્ષ્મણ રામ સાથે ભાઈ હોવાનો સંબંધ ધરાવે છે. લવ કુશ સાથે ભાઈ હોવાનો સંબંધ ધરાવે. એ જ પ્રમાણે કુશ પણ લવ સાથે ભાઈ હોવાનો સંબંધ ધરાવે છે. તો આ જે સંબંધ બન્યો એ ભાઈ, સંબંધનું નામ થયું ભાઈ. એટલે હવે મિત્રો ખ્યાલ આવે કે ખરેખર સંબંધ એ ક્રમયુક્ત જોડોનો ગણ છે. ક્રમયુક્ત જોડાના ગણને સંબંધ કહી શકાય.
દાખલા તરીકે આ પત્ની, સંબંધનું નામ પત્ની લઈએ તો એમાં આવશે સીતા કોમા રામ. એમાં એક જ સભ્ય આવશે અત્યારે, સીતા કોમા રામ. એ જ પ્રમાણે બીજા બધા સંબંધો પણ અહીંયા બનાવી શકાય. એટલે ગણ એનો દરેક સભ્ય, કોઈ પણ સભ્ય, ગણ એના સભ્ય સાથે કોઈને કોઈ સંબંધ તો ધરાવતો હોય જ. એટલે એકરોસ એનો દરેક ઉપગણ એથી એનો સંબંધ કહેવાય. એટલે સંબંધ શું કરે? આ પિતા નામનો સંબંધ શું કરે? ગણ એના સભ્ય સાથે સાંકળે. પિતા નામનો સંબંધ ગણ એના સભ્યને ગણ એના સભ્ય સાથે સાંકળે છે. એટલે સંબંધ શું કરે? એથી બીનો સંબંધ હોય તો એથી બીનો સંબંધ ગણ એના સભ્યને ગણ બીના સભ્ય સાથે સાંકળે. એટલે આ તો વાત થઈ મિત્રો કે સંબંધ, ખરેખર આ સંબંધ ક્રમયુક્ત જોડોનો ગણ જ કેમ છે તે સમજવા માટે આપણે આ ઉદાહરણ લીધું. હવે બીજા બધા સંબંધો પણ બનાવી શકાય. તમે પણ તમારી આજુબાજુના બે ઘરો લઈ શકો, તમારું ઘર, તમારા મામાનું ઘર, બે ઘરો લઈ લો. બે ઘર, આપણી પાસે બે ગણ છે, પછી એમાં જુદા જુદા સંબંધને ગણ તરીકે તમે લખી શકો, એટલે ખબર પડે કે સંબંધ એ ગણ છે. એટલે એ ક્લિયર કરવા માટે આપણે ઉદાહરણ લીધું છે કે સંબંધ એ ગણ છે. નેક્સ્ટ, હવે ગણિતમાં આપણે આગળ વધીએ. હા, તો મિત્રો આપણે સંબંધ એ ક્રમયુક્ત જોડોનો ગણ છે એટલું આપણે સમજ્યા. A ક્રોસ બી નો સંબંધ એટલે A ક્રોસ બી નો સબસેટ. હવે મિત્રો આપણે જે સમજ્યા, રામાયણના જે પાત્રો છે એ લઈને આપણે સમજ્યા, પણ હવે ગણિતમાં કઈ પિતા, ભાઈ, મામા, માસી, ફોઈ એવા સંબંધો નહીં આવે. ગણિતમાં સંબંધ આવે લેસ ધેન, બે વાસ્તવિક સંખ્યા વચ્ચે ઇક્વલ ટુ નો સંબંધ હોય. બરાબર, બે વાસ્તવિક સંખ્યાઓ સમાન. આપણને ખબર છે કે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચે ત્રણ સંબંધો હોઈ શકે. સમાનતાનો સંબંધ હોય, લેસ ધેન હોય, અથવા ગ્રેટર ધેન, નાના હોવાનો સંબંધ, મોટા હોવાનો સંબંધ. એટલે એ બધા સંબંધો છે ગણિતમાં. આ પ્રકારના સંબંધો આવશે. સમાનતાનો સંબંધ, લેસ ધેન નો, નાના હોવાનો સંબંધ, મોટા હોવાનો સંબંધ. દાખલા તરીકે આ ત્રિકોણોના ગણ હોય તો બે ત્રિકોણો વચ્ચે એકરૂપતાનો સંબંધ, બે ત્રિકોણો વચ્ચે સમરૂપતાનો સંબંધ. એ બધા સંબંધો ગણિતમાં આવશે. એટલે મિત્રો આપણે સંબંધની વાત કરવી છે. હવે A ક્રોસ બી, ગણ A બરાબર, પાછા આપણે નંબર્સ ઉપર આવી જાય. ગણ A બરાબર 2 3 4, ગણ B બરાબર 1 3 5, A ક્રોસ B બરાબર સેટ ઓફ ઓલ XY, એવી તમામ ક્રમયુક્ત જોડ કે જેનો પ્રથમ ઘટક ગણ A નો સભ્ય છે, બીજો ઘટક ગણ B નો સભ્ય છે, તેવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ એટલે A ક્રોસ B. હવે મિત્રો આપણે ગણિતના જે સંબંધો છે એની વાત કરીએ. દાખલા તરીકે એક સંબંધ, હું સંબંધનું નામ લઉં લેસ ધેન. બરાબર, તો આ લેસ ધેન નો જે સંબંધ છે, આમાં આપણે લેસ ધેન નો સંબંધ લખવો છે A થી B ઉપરનો. લેસ ધેન નો સંબંધ આપણે વ્યાખ્યાયિત કરવો છે. તો લેસ ધેન નો સંબંધ એટલે આપણે એવી તમામ ક્રમયુક્ત જોડ લખશું કે જેનો પ્રથમ ઘટક બીજા ઘટક સાથે લેસ ધેન નો સંબંધ ધરાવે, નાના હોવાનો સંબંધ ધરાવે. હવે મિત્રો આપણે પ્રથમ ઘટક A માંથી લઈશું, બીજો ઘટક B માંથી લઈશું, તો એ આપોઆપ જ A ક્રોસ B નો સબસેટ બની જશે. એવી જોડ જ આપણે લખશું, એવી તમામ જોડ લખશો તો A ક્રોસ B બનશે. અને તમામ નહીં લખો, અમુક જ લખશો તો પણ A ક્રોસ B નો સબસેટ તો બનશે જ. એટલે આપણે એક સંબંધ આપણે વ્યાખ્યાયિત કરીએ, લેસ ધેન. લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ એવો સંબંધ કે જેમાં પહેલો ઘટક બીજા ઘટક સાથે નાના હોવાનો સંબંધ ધરાવે. પહેલો ઘટક આપણે A માંથી લઈશું, બીજો B માંથી લઈશું, એટલે આપોઆપ A ક્રોસ B નો સબસેટ થઈ જશે. દાખલા તરીકે લેસ ધેન ના સંબંધની વાત કરીએ તો અત્યારે આવશે સેટ ઓફ 2 3 2 5, એ જ પ્રમાણે 3 5 અને 4 5. આ જે સભ્યો છે 2 3 2 5 3 5 4 5, તો આ જે તમામ ક્રમયુક્ત જોડ છે એનો પ્રથમ ઘટક બીજા ઘટક સાથે લેસ ધેન હોવાનો સંબંધ ધરાવે. પહેલો ઘટક
બીજા ઘટક સાથે લેસ ધેન હોવાનો સંબંધ ધરાવે. આપણને ખબર છે કે 2 ઇઝ લેસ ધેન 3, 2 ઇઝ લેસ ધેન 5, 3 ઇઝ લેસ ધેન 5, 4 ઇઝ લેસ ધેન 5. એટલે એવી તમામ આને લેસ ધેન સંબંધ ત્યારે જ આપણે કહીશું કે જો આપણે એવી તમામ ક્રમયુક્ત જોડ લખશું કે જેનો પ્રથમ ઘટક બીજા ઘટક સાથે લેસ ધેન નો સંબંધ ધરાવે. પહેલો ઘટક હંમેશા a માંથી લઈશું, બીજો ઘટક b માંથી લઈશું. દાખલા તરીકે સમાનતાના સંબંધની વાત કરીએ, ઇક્વલ ટુ નો સંબંધ. તો ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ, આ સંબંધનું નામ છે ઇક્વલ ટુ, અને એના બરાબર એને ગણ સ્વરૂપે લખીએ તો ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ અહીંયા 2 બરાબર 2, તો 2 છે નહીં, ગણેમાંથી પહેલો ઘટક લેવાનું છે, ગણમાંથી બી માંથી બીજો લઈશું તો એક જ જોડ એવી મળે કે જેમાં પહેલો ઘટક બીજા ઘટક સાથે સમાન હોવાનો સંબંધ ધરાવે. દાખલા તરીકે ગ્રેટર ધેન અથવા તો લેસ ઓર ઇક્વલ ટુ, તો લેસ ઓર ઇક્વલ ટુ નો પણ સંબંધ બને. લેસ ઓર ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ, તો લેસ ઓર ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ તો અત્યારે આવશે લેસ ધેન નો સંબંધ ધરાવે અથવા ઇક્વલ ટુ નો. તો લેસ ધેન નો સંબંધ ધરાવે એવી બધી જોડ તો આવશે જ, અને એમાં 3 3 વધારાનું આવી જશે એટલે 2 3 2 5 3 5 4 5 અને એક સભ્ય વધારાનો મૂકી દઉં 3 3. તો આનો આજે એમાં જેટલી પણ ક્રમયુક્ત જોડ છે એનો પ્રથમ ઘટક બીજા ઘટક સાથે લેસ ઓર ઇક્વલ ટુ નો સંબંધ ધરાવે છે. એટલે આ બધા સંબંધો ગણિતમાં આવે. એટલે એટલા માટે આપણે કીધું છે કે a ક્રોસ b ના તમામ ઉપગણને સંબંધ કહેવાય. તમે કોઈ પણ ઉપગણ લઈ લો, દાખલા તરીકે r ઇઝ ઇક્વલ ટુ એક સંબંધ લઈએ, r ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ 2 1 એવું લઈ લીધું તો એમ કહેવાય કે 2 એ r દ્વારા, આ સંબંધનું નામ છે, r દ્વારા એક સાથે સંબંધ ધરાવે છે. 2 એ r દ્વારા, સંબંધ ખબર નથી કયો છે, સંબંધનું નામ શું છે અત્યારે ખબર નથી, પણ એવો સંબંધ એવો છે કે જેથી 2 એક સાથે એ સંબંધ ધરાવે છે એમ કહેવાય. એટલે 2 એ r દ્વારા એક સાથે સંબંધ ધરાવે છે. આમાં સ્પષ્ટ આપણે બોલી શકીએ 2 એ 3 સાથે નાના હોવાનો સંબંધ ધરાવે, 2 એ 5 સાથે નાના હોવાનો સંબંધ ધરાવે. આમાં આપણે કહી શકીએ 3 એ 3 સાથે સમાન હોવાનો સંબંધ ધરાવે. આમાં આપણે કહી શકીએ કે પહેલો ઘટક બીજા ઘટક સાથે લેસ ઓર ઇક્વલ ટુ સંબંધ હોવાનો સંબંધ ધરાવે. જ્યારે આમાં આપણે કહીશું કે 2 એ એક સાથે r નામનો સંબંધ ધરાવે અથવા તો r દ્વારા એમ પણ કહી શકાય, r દ્વારા સંબંધ ધરાવે છે એમ આપણે કહી શકીએ. એટલે મિત્રો અમુક બાબતો આપણે ક્લિયર કરવાની કે સંબંધ શું છે. તો a is not equal to 5, b is not equal to 5, તો a ક્રોસ b ના દરેક ઉપગણને આપણે સંબંધ કહેવાનું. a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને આપણે સંબંધ કહીશું એટલે કે r is subset of, આ સેન્ટેન્સો નોંધતા રહેવું કે r is subset of a ક્રોસ b, તો r ને આપણે સંબંધ કહેવાનું છે. અહીંયા એક સેન્ટેન્સ લખી દઉં, જેમ જેમ સેન્ટેન્સો આવતા જશે એમ એની નોંધ કરતા રહેવું. તો r is subset of a cross b, r is subset of a cross b, તો r ને a થી b નો સંબંધ કહેવાય. a ક્રોસ b ના દરેક ઉપગણને a થી b નો સંબંધ કહેવાય, પણ એમાં એક કન્ડિશન છે કે a અને b ખાલી ગણ હોવા જોઈએ નહીં. તો એવા સંબંધને આમ પણ લખાય r from a to b વડે પણ દર્શાવાય. શેના વડે દર્શાવાય એને? r from a to b વડે એને દર્શાવી શકાય. r from a to b. એ જ પ્રમાણે સંબંધના બીજા બધા સેન્ટેન્સો, બીજા બધા શબ્દો પણ આપણે સમજીએ. હા તો મિત્રો આપણે સમજ્યા કે r is subset of a cross b ને a થી b નો સંબંધ કહેવાય. a cross b નો સબસેટ, કોઈ પણ સબસેટ હોય, કોઈ પણ કે દરેક, પ્રત્યેક ને a થી b નો સંબંધ કહેવાય. તેને સંકેતમાં r from a to b વડે દર્શાવાય. ત્યાર પછી આપણે જોયું કે r a cross b નો સબસેટ છે અને a cross b નો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ પ્રકારનો હોય.
અને એ ક્રમયુક્ત જળનો પ્રથમ ઘટક એનો સભ્ય હોય, બીજો ઘટક બીનો સભ્ય હોય. તો A ક્રોસ B ના દરેક સભ્ય માટે પ્રમાણે છે તો સંબંધનો દરેક સભ્ય પણ ક્રમયુક્ત જોડોનો ગણ થશે. R સંબંધ ક્રમયુક્ત જોડોનો ગણ છે. R A થી B નો સંબંધ હોય તો તે ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક ગણ A નો સભ્ય હોય અને બીજો ઘટક ગણ B નો સભ્ય હોય. એટલે સંબંધ માટે અમુક બાબતો ક્લિયર કરવી. સંબંધ લખો ત્યારે સંબંધના સભ્યો કઈ છૂટક 1 2 3 4 એવા સભ્યો નહીં આવે. સંબંધનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ પ્રકારનો જ લખાવવો જોઈએ. A થી B નો સંબંધ હોય તો એ સંબંધનો પહેલો ઘટક ગણ A નો સભ્ય હોવો જોઈએ અને બીજો ઘટક ગણ B નો સભ્ય હોવો જોઈએ. હવે મિત્રો ગણ A બરાબર આપણે આ 2 3 4 એ પ્રમાણે વ્યાખ્યાયિત કર્યું હતું. ગણ B બરાબર એ પ્રમાણે ઉદાહરણમાં આપણે લીધા હતા. તો મિત્રો આપણને ખબર છે કે A ક્રોસ B મેળવીએ અને A ક્રોસ B ના ઉપગણો લખીએ તો સૌથી પહેલો ઉપગણ આપણે લખીએ phi. કારણ કે આપણને ખબર છે કે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. phi A ક્રોસ B નો ઉપગણ છે. phi is subset of A ક્રોસ B. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે તો ખાલી ગણ A ક્રોસ B નો પણ ઉપગણ થશે. અને દરેક ઉપગણને A ક્રોસ B ના દરેક ઉપગણને સંબંધ કહેવાનું છે તો ખાલી ગણને પણ આપણે સંબંધ કહેવાનું છે. તો એ જે ખાલી ગણ જે છે એને આપણે ખાલી સંબંધ અથવા રિક્ત સંબંધ એમ કહીશું. એટલે અહીંયા લખીએ આપણે phi is subset of A ક્રોસ B. phi A ક્રોસ B નો સબસેટ છે ને બરાબર. phi ને કેમ સંબંધ કીધું? કારણ કે A ક્રોસ B નો સબસેટ છે. તો A ક્રોસ B નો સબસેટ છે અને એ phi ને ખાલી સંબંધ એને આપણે સ્પેશિયલ નામ આપશું કે એને આપણે કહીશું ખાલી સંબંધ અથવા રિક્ત સંબંધ. ખાલી સંબંધ કહેવાય અથવા એને રિક્ત સંબંધ કહેવાય. એટલે phi સબસેટ ઓફ A ક્રોસ B ને ખાલી સંબંધ અથવા રિક્ત સંબંધ કહેવાય. ત્યાર પછી મિત્રો આપણે જે સબસેટની વાત કરીએ છીએ તો ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. ત્યાર પછી આપણે એક સેન્ટેન્સ એવો પણ અભ્યાસ કર્યો કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. એટલે આપણે એમ કહી શકીએ કે A ક્રોસ B એ પણ A ક્રોસ B નો સબસેટ છે. હવે A ક્રોસ B ના દરેક સબસેટને સંબંધ કહેવાનું તો A ક્રોસ B પોતે પણ A ક્રોસ B નો સબસેટ છે. તો A ક્રોસ B ને પણ આપણે સંબંધ કહીશું. એટલે અહીંયા આપણે લખીએ હવે A ક્રોસ B is subset of A ક્રોસ B. A ક્રોસ B A ક્રોસ B નો સબસેટ છે તો A ક્રોસ B ને આપણે સંબંધ કહીશું. અને A ક્રોસ B માં બધા જ સભ્યો આવી જાય છે માટે એને આપણે કહીશું A ક્રોસ B is subset of A ક્રોસ B ને સાર્વત્રિક સંબંધ. અંગ્રેજીમાં એને કહીશું યુનિવર્સલ રિલેશન. સાર્વત્રિક સંબંધ કહેવાય. A ક્રોસ B is subset of A ક્રોસ B ને સાર્વત્રિક સંબંધ કહેવાય. હવે મિત્રો આગળ આપણે વધીએ. સંબંધમાં અમુક બીજા શબ્દોની ચર્ચા કરીએ. દાખલા તરીકે આપણે એક સંબંધ વ્યાખ્યાયિત કર્યો હતો. સંબંધનું નામ લખવું R is equal to આપણે લખીએ 2 3 2 5 3 5 અને 4 5. આ જે સંબંધ છે એનો પહેલો ઘટક બીજા ઘટક સાથે લેસ ધેન હોવાનો સંબંધ ધરાવે, નાના હોવાનો સંબંધ ધરાવે. તો આ સંબંધનું નામ જ લેસ ધેન છે પણ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ યોગ્ય નહીં લાગે એટલે આપણે એ સંબંધનું નામ લખ્યું, એનું નામ રાખ્યું R અથવા એ સંબંધને આપણે R1 કહીએ. કારણ કે બીજા સંબંધો પણ આપણે વ્યાખ્યાયિત કરશું તો એ સંબંધને આપણે R1 કહીએ. હવે મિત્રો આ જે સંબંધ છે એ સંબંધમાં આ પ્રથમ ઘટકો છે. આ પ્રથમ ઘટકોથી જે ગણ બને એને આપણે સંબંધનો પ્રદેશ કહીશું. પ્રથમ ઘટકોથી બનતા ગણને સંબંધનો પ્રદેશ કહેવાય. તો આ જે સંબંધ છે આપણી પાસે R1, સંબંધનું નામ છે R1. તો R1 નો પ્રદેશ અંગ્રેજીમાં એને કહેવાય ડોમેઇન ઓફ R1. બરાબર, એને કહીશું આપણે ડોમેઇન ઓફ R1. તો R1 નો પ્રદેશ બરાબર 2. હવે ગણમાં એક સભ્ય બીજી વાર ના લખી શકાય એટલે 2 3 4 એ પ્રમાણે આવશે. આ થયો
સંબંધ R1 નો પ્રદેશ. એટલે આપણે શું વાત કરીએ કે સંબંધનો પ્રદેશ કોને કહીશું? તો કે સંબંધમાં જેટલી પણ ક્રમયુક્ત જોડ છે એ ક્રમયુક્ત જોડોના પ્રથમ ઘટકોના ગણને સંબંધનો પ્રદેશ કહેવાય. એટલે એ જે ડેફિનેશન છે એને આપણે સંકેતમાં આમ પણ લખી શકીએ કે સેટ ઓફ ઓલ એક્સ. શું બોલશું એને? સેટ ઓફ ઓલ એક્સ where x, y belongs to R ને સંબંધનો પ્રદેશ કહેવાય. એટલે એવી તમામ સેટ ઓફ ઓલ એક્સ એવા તમામ એક્સો નો ગણ. એક્સ શું છે? તો એ કન્ડિશન આપણે બાજુમાં લખી છે કે એક્સ શું છે? તો કે R ના સભ્ય હોય એવી ક્રમયુક્ત જોડ નો પ્રથમ ઘટક એ એક્સ છે. અને પ્રથમ ઘટકોનો ગણ સેટ ઓફ ઓલ એક્સ, એક્સો નો ગણ. એક્સ શું છે? પ્રથમ ઘટક. કોનો? સંબંધમાં રહેલી ક્રમયુક્ત જોડનો. તો સંબંધમાં રહેલી ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકોનો ગણ એને સંકેતમાં આપણે એમ લખશું સેટ ઓફ ઓલ એક્સ where xy belongs to R ને સંબંધનો પ્રદેશ કહેવાય. એને કહીશું ડોમેન ઓફ રિલેશન. સંબંધ એટલે રિલેશન અને પ્રદેશ એટલે ડોમેન. તો સંબંધ R1 બરાબર, R1 નો પ્રદેશ. અત્યારે જનરલી આપણે કહીશું R નો સભ્ય છે તો એને કહીશું સંબંધ R નો પ્રદેશ કહેવાય. ત્યાર પછી મિત્રો બીજો શબ્દ આપણે સમજીએ, સંબંધનો વિસ્તાર. આ A થી B નો સંબંધ છે. A થી B નો સંબંધ છે તો આ જે બીજો જે ગણ છે B, A થી B નો સંબંધ આપણે R from A to B લખ્યો. આ બીજો જે ગણ છે B એને સંબંધનો સહપ્રદેશ પણ કહેવાય. તો આપણે એવું લખી દઈએ કે A થી B ના સંબંધમાં B ને સંબંધનો સહપ્રદેશ કહેવાય. B ને સંબંધનો સહપ્રદેશ કહેવાય. આગળ નવો શબ્દ સમજીએ આપણે, સંબંધનો વિસ્તાર. આ સંબંધના પ્રદેશની આપણે વાત કરી. સંબંધનો સહપ્રદેશ કોને કહેવાય તેની વાત કરી. હવે મિત્રો સંબંધનો વિસ્તાર કોને કહેશું? તો આ જે સંબંધ છે R1, દાખલા તરીકે અત્યારે R1 નો સંબંધ છે. તો R1 નો જે સંબંધ છે એમાં જે બીજા નંબરના જે ઘટકો છે એનો ગણ, એને આપણે સંબંધનો વિસ્તાર કહીશું. દાખલા તરીકે આ સંબંધ R1 છે તો R1 નો વિસ્તાર એટલે R1 માં રહેલી તમામ ક્રમયુક્ત જોડના બીજા નંબરના જે ઘટકો છે એનો ગણ. તો R1 નો વિસ્તાર બરાબર સેટ ઓફ 3, 5 આ પ્રમાણે આવ્યો. આ થયો સંબંધ R1 નો વિસ્તાર. એટલે સંબંધમાં રહેલી તમામ ક્રમયુક્ત જોડના બીજા નંબરના ઘટકોના ગણને સંબંધનો વિસ્તાર કહેવાય. તો એ સેન્ટેન્સને આપણે અહીંયા રજૂ કરીએ સેટ ઓફ ઓલ વાય. શું બોલશું એને? સેટ ઓફ ઓલ વાય where x, y belongs to R. સંબંધમાં જેટલી પણ સંબંધ એટલે R માં જેટલી પણ ક્રમયુક્ત જોડ છે એના y કોણ છે? ક્રમયુક્ત જોડનો બીજો ઘટક. અને એ ક્રમયુક્ત જોડ શું છે? R નો સભ્ય. તો સંબંધમાં રહેલી ક્રમયુક્ત જોડના બીજા ઘટકોનો જે ગણ છે તેને સંબંધનો વિસ્તાર કહેવાય. અને સંબંધનો વિસ્તાર કહેવાય. એટલે સેટ ઓફ ઓલ વાય where x, y belongs to R ને સંબંધનો વિસ્તાર કહેવાય. હવે મિત્રો આગળ હજુ આપણે વધીએ. દાખલા તરીકે આ જે સંબંધ છે સંબંધનું નામ છે R1. પણ ખ્યાલ છે કે આ જે સંબંધ છે R1 એ સંબંધ જ લેસ ધેન છે. એટલે ખરેખર R1 એ જ લેસ ધેન છે. હવે R1 ની જગ્યાએ હું લેસ ધેન લખું તો મિત્રો આમ વંચાય 2, 3 એ R1 નો સભ્ય છે અને R1 લેસ ધેન છે. એટલે 2, 3 belongs to લેસ ધેન. એટલે મિત્રો ઓકવર્ડ લાગે બોલવામાં. 2, 3 belongs to less than 2, 5. 2, 5 belongs to less than 3, 5 belongs to less than 4, 5 belongs to less than belongs to less than. તો
એની જગ્યાએ આપણે 2 is less than 3 એમ બોલવું જોઈએ. અહીંયા બોલવું જોઈએ 2 is less than 5 એમ બોલવું જોઈએ. 3 is less than 5. 4 is less than 5. તો એનો મિનિંગ એવો થયો મિત્રો, લેસ ધેન એ તો આર છે, R1 છે અત્યારે, એટલે 2R13 એમ કહી શકાય. 2R15, 3R15, 4R15. એટલે 2,3 belongs to R1. એ તો લખાય જ મિત્રો, છે જ, પણ 2,3 belongs to R1 હોય તો એને 2R13 એમ લખી શકાય. આ લેસ ધેન એ જ R1 છે. 2,5 belongs to R1 તો 2R15 એવું લખી શકાય. 3,5 belongs to R1 તો 3R15. 4,5 belongs to R1 તો 4R15 એ પ્રમાણે થયું. એટલે જનરલી આપણે એમ કહીશું કે x, y R નો સભ્ય હોય, x, y R નો સભ્ય હોય તો એને આપણે x R y એવું લખશું. એને આપણે કહીશું x R y, અને x R y હોય તો 100% x, y R નો સભ્ય હોય. એટલે આપણે એમ કહીશું કે x, y R નો સભ્ય હોય તો x R y લખાય. x is related to y અથવા તો x એ y સાથે R દ્વારા સંબંધ ધરાવે છે. આપણે સમજ્યા આગળ કે રામ એ લવ સાથે પિતા હોવાનો સંબંધ ધરાવે છે, એમ અહીંયા 2, 3 સાથે નાના હોવાનો સંબંધ ધરાવે છે, એમ x એ y સાથે R હોવાનો એના કરતા આપણે બોલશું R દ્વારા સંબંધ ધરાવે છે, એમ આપણે કહીશું. એટલે આપણે અત્યારે સંબંધ શું છે તો કે સંબંધ ગણ છે. શેનો ગણ? કેમ ગણ છે? કારણ કે A ક્રોસ B નો સબસેટ છે. સંબંધનો દરેક સભ્ય કેવો હોય તો કે સંબંધનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ પ્રકારનો હોય. અને એ ક્રમયુક્ત જોડની ખાસિયત શું છે તો કે A થી B નો સંબંધ હોય તો એનો એ ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક ગણ એનો સભ્ય હોય, બીજો ઘટક પણ ગણ એનો સભ્ય હોય. બે વિશિષ્ટ સંબંધોની વાત કરી કે ફાઈ એ તો કોઈ પણ A અને B હોય, A ક્રોસ B નો સબસેટ થશે જ. તો એ સંબંધનો આપણે સ્પેશિયલ નામ આપશું. ફાઈને ખાલી સંબંધ કહેવાય અથવા રિક્ત સંબંધ કહેવાય. A ક્રોસ B પોતે પણ A ક્રોસ B નો સબસેટ છે અને એને સાર્વત્રિક સંબંધ એટલે કે યુનિવર્સલ રિલેશન એમ કહેવાય. ત્યાર પછી સંબંધનો પ્રદેશ કોને કહેશું તો કે સંબંધમાં જેટલી પણ ક્રમયુક્ત જોડ છે એના પ્રથમ ઘટકોથી જે ગણ બનશે એને સંબંધનો પ્રદેશ કહીશું. સંબંધમાં જે બીજો ગણ છે A થી B નો સંબંધ તો B ને સંબંધનો સહપ્રદેશ કહેવાય. અને સંબંધમાં જેટલી પણ ક્રમયુક્ત જોડ છે એના બીજા ઘટકોનો જે ગણ છે એને સંબંધનો વિસ્તાર કહીશું. x, y R નો સભ્ય હોય તો એને x R y વડે દર્શાવશું. તો મિત્રો આપણે સમજ્યા કે R is subset of A ક્રોસ B તો R ને A થી B નો સંબંધ કહેવાય. હવે R is subset of A ક્રોસ A હોય. આપણે ઉદાહરણમાં સમજ્યા કે એક જ ગણ લીધો, ગણ A અને બીજો ગણ તરીકે પણ પાછો ગણ A જ લીધો. તો એવા સમય થઈ ગયો R is subset of A ક્રોસ A તો R ને A થી A પરનો સંબંધ કહેવાય. અને A થી A પરનો સંબંધ હોય તો એને શોર્ટમાં આપણે ફક્ત આટલું લખશું A પરનો સંબંધ. A પરનો સંબંધ. એટલે મિત્રો અમુક બાબતો આપણે ક્લિયર કરશું કે A પરનો સંબંધ એટલે A ક્રોસ A નો સબસેટ. A પરનો સંબંધ, A પરનો સંબંધ એટલે A ક્રોસ A નો સબસેટ. A પરનો સંબંધ એટલે A ક્રોસ A નો ઉપગણ. એ જ પ્રમાણે મિત્રો ગણિતમાં આપણી પાસે આવશે n પરનો સંબંધ. તો n પરનો સંબંધ એટલે n ક્રોસ n નો સબસેટ. n ક્રોસ n નો સબસેટ. n ક્રોસ n નો સબસેટ બરાબર. n પરનો સંબંધ એટલે n ક્રોસ n નો સબસેટ. હવે n પરનો સંબંધ હશે તો n ક્રોસ n નો સબસેટ હશે મીન્સ કે
એનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ હશે, એનો પહેલો ઘટક પણ એનો સભ્ય હશે અને બીજો ઘટક પણ એનો સભ્ય હશે. હું બાજુમાં અહીંયા નથી લખતો કે x belongs to n, y belongs to n, ને તો એ r બરાબર n ક્રોસ n થઈ જશે. n ક્રોસ n નહીં, પણ n ક્રોસ n નો સબસેટ. એટલે r is subset of, આમ લખી શકીએ આપણે, x belongs to n, y belongs to n. એટલે n ક્રોસ n નો સબસેટ. દાખલા તરીકે z પરનો સંબંધ હોય તો સમજી જાઓ કે z ક્રોસ z નો સબસેટ છે. r પરનો સંબંધ હોય તો આપણે સમજી જવું કે r ક્રોસ r નો સબસેટ છે. એટલે સંબંધ n પરનો હોય તો એ n ક્રોસ n નો સબસેટ છે. એટલે સંબંધ છે તો એ ક્રમયુક્ત જોડોનો ગણ છે. એનો પહેલો ઘટક પણ n નો સભ્ય હશે, બીજો પણ n નો સભ્ય હશે. દાખલા તરીકે n ક્રોસ n પરનો સંબંધ, મિત્રો n ક્રોસ n પરનો સંબંધ, તો n એ પરનો સંબંધ હોય તો a ક્રોસ એનો સબસેટ છે. તો n ક્રોસ n પરનો સંબંધ હોય તો n ક્રોસ n નો સબસેટ એમ કહેવાશે. હવે n ક્રોસ n નો સબસેટ એટલે તો એ સંબંધ કેવો હશે? તો સંબંધ છે એટલે એનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડતો હશે જ, પણ એનો પહેલો ઘટક પણ n ક્રોસ n નો સભ્ય હશે, બીજો ઘટક પણ n ક્રોસ n નો સભ્ય હશે. એટલે પહેલો ઘટક n ક્રોસ n નો સભ્ય છે એટલે ક્રમયુક્ત જોડ છે. બીજો ઘટક પણ n ક્રોસ n નો સભ્ય છે એટલે એ પણ ક્રમયુક્ત જોડ છે. એટલે આપણે ક્રમયુક્ત જોડ દેખાશે પણ એનો દરેક ઘટક પણ ક્રમયુક્ત જોડ છે એવો મિનિંગ થશે. એટલે એ પરનો સંબંધ આપણે આગળ અભ્યાસમાં એની જરૂર આપણને પડશે કે એ પરનો સંબંધ એટલે એ ક્રોસ એનો સબસેટ. એટલે એનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ હોય, એનો પહેલો ઘટક પણ ગણ એનો સભ્ય, બીજો પણ ગણ એનો સભ્ય. n પરનો સંબંધ એટલે n ક્રોસ n નો સબસેટ. એમાં જેટલી પણ ક્રમયુક્ત જોડ છે એનો પહેલો ઘટક પણ n નો સભ્ય, બીજો ઘટક પણ n નો સભ્ય. r પરનો સંબંધ એટલે r ક્રોસ r નો સબસેટ. એનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ, એનો પહેલો ઘટક પણ r નો સભ્ય અને બીજો ઘટક પણ r નો સભ્ય. દાખલા તરીકે n ક્રોસ n પરનો સંબંધ તો n ક્રોસ n નો સબસેટ. એનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ, એનો પહેલો ઘટક પણ n ક્રોસ n નો સભ્ય અને બીજો ઘટક પણ n ક્રોસ n નો સભ્ય, એમ આપણે કહી શકીએ. તો મિત્રો, સંબંધનો કન્સેપ્ટને બરાબર સમજવા માટે અહીંયા જે આપણે સેન્ટન્સોની રજૂઆત કરી, જે સમજૂતી રજૂ કરી છે, એનો વારંવાર અભ્યાસ કરવો, જેથી સંબંધની ડેફિનેશન મગજમાં દઢ થાય અને પછી આગળના કન્સેપ્ટનો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરી શકીએ. એટલા માટે બસ અહીંયા આને પૂર્ણ કરીએ છીએ આપણે.